જ્યારે આપણને લાગે ક્રોધ આવે એટલે તો ખબર પડે ને, ઘણા નથી કે મારા ઉપર તો રીહ ચડી જાય. તો આપણા ઉપર જ્યારે આપણા હાથમાં ના હોય ને આપણા કંટ્રોલમાં જઈને રીહ આપણા ઉપર ચડી જાય અને આપણે એના ગુલામ થઈ જઈએ રીહના, તો એ વખતે બીજું કંઈ ના કરાય તો કંઈ વાંધો નહીં, બોલવાનું બંધ કરી દેવાનું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી શરૂ થઈ ત્યારથી આપણે ભાજપ નેતાઓના બફાટ બહુ સાંભળ્યા અને એક બફાટ તો ત્યાં સુધી પહોંચી ગયો કે જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે એવા જગદીશ વિશ્વકર્માનો રાજ્યભરમાં વિરોધ પણ થયો. એને લઈને વિરોધ પ્રદર્શન થયા અને હવે આ આખો જે બફાટનો સિલસિલો હતો એ હજુ ક્યાંક ને ક્યાંક યથાવત લાગી રહ્યો છે. અને આ જે ભાજપ નેતાઓ બફાટ કરી રહ્યા છે તેમાં હવે શંકર ચૌધરીની એન્ટ્રી થઈ છે. શંકર ચૌધરીએ ક્યાંક આડકતરી રીતે આ નેતાઓને મૌન રહેવાની સલાહ આપી હોય તેવું લાગી રહ્યું છે. આખી ઘટના શું છે અને શંકર ચૌધરીએ શું કહ્યું તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. વિધાનસભાના અધ્યક્ષ એવા શંકર ચૌધરીએ એક સમૂહ લગ્નમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાં તેઓ નવયુગલો જે છે તેમણે તેમજ ત્યાં હાજર જે મહેમાનો છે તેમને સંબોધન કરી રહ્યા હતા. તેમનું સંબોધન કરતા વખતે જે શંકર ચૌધરી છે તેમણે એવું નિવેદન આપ્યું કે જ્યારે પણ ગુસ્સો આવે કે રીસ ચડે ત્યારે બીજું કંઈ થાય ન થાય પણ મૌન થઈ જવું જોઈએ આપણે, કારણ કે જે ગુસ્સામાં અને રીસમાં નીકળેલા જે શબ્દો હોય તેને આપણે પાછા નથી લઈ શકતા અને તે ક્યારેય સારા નીકળતાય નથી. એટલે આ સમયે જો પરિસ્થિતિને શાંત રાખવી હોય તો મૌન રહેતા શીખી જવું. જ્યારે પણ ગુસ્સો આવે કે ક્રોધ આવે ત્યારે આપણે મૌન થઈ જવું જોઈએ. જો કે આ આખી ઘટના સમૂહ લગ્નને સાથે જોડાયેલી છે. સીધી રીતે આને રાજકીય કોઈ પણ જે ક્ષેત્ર છે તેને અડતું નથી, પરંતુ જે આ નિવેદન છે તેને અમુક લોકો એવી રીતે પણ લઈ રહ્યા છે કે જે ભાજપ નેતાઓ બફાટ મારી રહ્યા હતા અને એને લઈને બનાસકાંઠા જે શંકર ચૌધરીનો ગઢ છે ત્યાં ઠાકોરોનું જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તેને લઈને ક્યાંક આડકતરી રીતે પણ શંકર ચૌધરીએ આ વાત મૂકી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા અહીં સાંભળીએ કે શંકર ચૌધરીએ સમૂહ લગ્નમાં લોકોનું સંબોધન કરતા વખતે શું કહ્યું. અભિનંદન અને ધન્યવાદ આપણે બધા પાઠવીએ. ખૂબ જ્ઞાનની સદી છે અને જ્ઞાનની સદીમાં કોઈ એવું માને કે એનું આધિપત્ય છે તો આધિપત્ય નથી. સામાન્ય માણસ પણ જો જ્ઞાનની ઉપાસના કરશે તો એને આગળ જતા કોઈ અટકાઈ નહીં શકે. આગળ જતા અટકાવે છે કોણ? તો કોઈ બીજા અટકાવે છે એવું નહીં. અટકાવે છે માણસનો અહંકાર, અટકાવે છે માણસનો ક્રોધ, અટકાવે છે માણસને ઈર્ષા, અટકાવે છે માણસને નાના નાના વિષયમાં ફોકસ ન થવું. એ આપણે બધા આ બાબતનું ધ્યાન રાખીએ. જ્યારે ક્રોધ આવે ત્યારે બુદ્ધિ ના હોય. જ્યારે કોઈ પણ માણસને અહંકાર આવે કે ક્રોધ આવે તો એ બુદ્ધિથી નિર્ણય ન થાય. તો આપણે કોઈ પણ નિર્ણય કરતા હોય, પરિવારનો કરતા હોય, કોઈ આપણા ધંધાનો કામ કરતા હોય, 5 આગેવાનો બેસીને કરતા હોય, ત્યારે પણ શાંત ચિત્તે નિર્ણય કરવો જોઈએ. વિદ્યાર્થીને પણ પરીક્ષા આપતા હોય ત્યારે પણ કોઈ ભયમાં કે ક્રોધમાં, ઈર્ષા એના સિવાય જો તમે નિર્ણય કરશો તો એ નિર્ણય તમારો ઘણો બધો સાચો પડશે. ક્રોધમાં કરેલો નિર્ણય, કામ વાસનામાં કરેલો નિર્ણય, લોભમાં કરેલો નિર્ણય કે ભયમાં કરેલો નિર્ણય એ મોટા ભાગે ખોટો પડતો હોય છે. તો તમે જ્યારે પણ કંઈ પણ નિર્ણય કરવા જાઓ ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. તમે બધા, ખાસ કરીને યુવાન દીકરા દીકરીઓને કહું છું, તમે વાંચન કરતા હોય, પ્રગતિની દિશા પકડે ત્યારે શાંત ચિત્ત જ્યારે હોય એ વખતે કોઈ પણ સારા કામનો તમારે નિર્ણય કરવો હોય તો તમે એવો સમયે નિર્ણય કરવાનો. અને જ્યારે ક્રોધ આવે ત્યારે સૌથી પહેલું કામ એ કરવાનું કે બોલવાનું બંધ કરવાનું. જ્યારે આપણને લાગે ક્રોધ આવે એટલે તો ખબર પડે ને, ઘણા નથી કે મારા ઉપર તો રીહ ચડી જાય. તો આપણા ઉપર જ્યારે આપણા હાથમાં ના હોય ને આપણા કંટ્રોલમાં જઈને રીહ આપણા ઉપર ચડી જાય અને આપણે એના ગુલામ થઈ જઈએ રીહના, તો એ વખતે બીજું કંઈ ના કરાય તો કંઈ વાંધો નહીં, બોલવાનું બંધ કરી દેવાનું. જ્યારે ક્રોધ આવે ત્યારે બોલવાનું નહીં. રીહ આપણા ઉપર નીચે હોય ત્યાં સુધી બરાબર, પણ રીહ જે દિવસે આપણા ઉપર ચડી જાય, રીહ ચડે ને ત્યારે એક જ કરવાનું, મોઢું બંધ કરવાનું. આટલું કરો તો પણ તમારા કુટુંબમાં, પરિવારમાં ઘણી બધી સમસ્યાનો ઉકેલ આવી જાય.
દેરાણી જેઠાણી હોય, ભાઈ ભાઈ હોય, પરિવાર હોય, કુટુંબ હોય, બધી જગ્યાએ આટલું ખાલી યાદ રાખો તો પણ તમારા ઘણા બધા પ્રશ્નો ઓટોમેટિક પતી જશે. એ ટાઈમે કંઈ નહીં કરવાનું, મૌન રહેવાનું. ઘણા તો જ્યારે રી બરાબર ઉપર આવે ને એટલે રી એને બોલવરાવે, ઈ ના બોલતો હોય રી બોલવરાવે, અને એ માથે ચડી ગયો એટલે તમારા મગજ ઉપર કબજો એનો હોય, અને એનો કબજો ઉપર હોય એટલે તમે શું કરી શકો? તમે તો એના ગુલામ થઈ ગયા હોય. કોના? રીહના, ક્રોધના. તો આપણે ક્રોધના ગુલામ નહીં થવાનું, આપણે સ્વતંત્ર રહેવાનું. ઈશ્વરે બધાને ચિત્ત આપ્યું છે, બુદ્ધિ આપી છે, મન આપ્યું છે. ત્રીજી બાબત, જીવનમાં જેટલું થાય એટલા સત્કાર્યો માટેનો વિચાર કરો. એવા લોકોની સાથે મળવાનું રાખો કે જે આપણને સાચો રસ્તો બતાવે. એવા સારા પુસ્તક હોય તો એને વાંચો, એવા સારા મિત્રો હોય તો વાંચો, એમની સાથે બેસો. કેટલાક લોકો માત્ર નેગેટિવ વાત તમને કર્યા કરે ને, એનાથી આપણે કંઈ ના થાય તેનો સંપર્ક કાપી નાખો. અમુક તમે જોજો ને જીવનમાં કંઈ નહીં કરે, માત્ર નેગેટિવ. એમ કોઈ એને દુનિયા આખી હારી લાગે જ નહીં. બધું કમ્પ્લીટ કર્યું હોય, જમવાનું બધું, તો કે એ થોડી સાસ ટાઢી ઓછી હતી. બધું એમ કે શીરો બરાબર હતો, બધું આવું હતું, આવું એને ખાંચ જ દેખાય, એને સારું લાગે જ નહીં. એવા સ્વભાવ બનેલા હોય તો એમાં બીજું કંઈ નહીં, તો એની સાથે સંપર્ક ઓછો રાખવાનો, ટાઈમ ઓછો આપવાનો. આપણે જે પોઝિટિવ માણસ હોય, જેની પાસેથી ઉર્જા મળતી હોય, જેની પાસેથી આપણને નવી શક્તિ મળતી હોય, એવા લોકોનો સંપર્ક સારો રાખવાથી આપણી ઉર્જા વધે. બહેનોને ખાસ કરીને મારે કહેવું છે, દીકરીઓને ભણાવવા માટે પણ પૂરતી મહેનત કરો. બધા દીકરા અને દીકરી બેને સમાન શિક્ષણ આપવા માટેની મહેનત કરો. હવેની સદી આખી બદલાઈ ગઈ છે. અને બીજી બાબત, માતાઓને ખાસ કરીને વિનંતી મારી હતી કે તમારા સંતાનોના હાથમાં, ખાસ કરીને 16 વર્ષથી નાની ઉંમરના બાળકો હોય, એને મોબાઈલથી બને એટલું અહીં તમે શંકર ચૌધરીને સાંભળ્યા. હવે સીધી રીતે તો આને કોઈ પણ રાજકીય બાબત સાથે જોડી શકાય એમ નથી, પરંતુ શંકર ચૌધરીનો એક સ્વભાવ છે કે એ કોઈ પણ વાત હોય તેને આવી રીતે આડકતરી રીતે મૂકતા હોય છે. આના પહેલા પણ જે જગદીશ વિશ્વકર્મા દ્વારા બફાટ મારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમનું એક નિવેદન સામે આવ્યું હતું અને તમામ જે ભાજપના નેતાઓ છે તેમને એવી સલાહ આપવામાં આવી હતી કે જે આપણી સામે વિપક્ષના નેતા હોય કે અપક્ષ ઉમેદવાર હોય તે હારી ગયા હોય, તેમની સાથે વિવેકપૂર્ણ વર્તન કરવું, તેમની સાથે કોઈ પણ એવી વાત ન કરવી જેના કારણે તેમને માઠું લાગી શકે. એટલે આ પ્રકારની વાત પણ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. શંકર ચૌધરી જે આડકતરી રીતે ઈશારા કરતા હોય છે, જે પાર્ટીના નેતાઓને સમજવા જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે શંકર ચૌધરીના આ જે ઈશારા છે એ પાર્ટીના નેતાઓ સમજી નથી શકતા અને તેના કારણે તેઓ બફાટ મારતા હોય છે. હવે શંકર ચૌધરીનું આ નિવેદન તો સીધી રીતે કોઈ રાજકીય વાત સાથે જોડાતું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાજકીય ચર્ચા છે એવી ચાલી રહી છે કે જે નેતાઓના બફાટ છે સતત સામે આવી રહ્યા છે, બફાટને લઈને જ કદાચ શંકર ચૌધરીએ કહ્યું હોય કે મૌન રહેવું વધારે સારું. તમે શંકર ચૌધરીનું આખું નિવેદન સાંભળ્યું, જે વાત તેમણે કહી તે પણ સાંભળી. તમને શું લાગે છે શંકર ચૌધરીનું જે નિવેદન છે તેમાં કોઈ રાજકીય ઈશારો હોઈ શકે કે કેમ? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.